વર્કઆઉટ કરતાં પહેલાં એવું શું ખાવું જોઈએ કે જેનાથી એનર્જી ડબલ કરી શકાય અને ફેટ લોસની પ્રોસેસ આપણે ફાસ્ટ કરી શકીએ? બનાના ખાઈ શકો તમે, બાફેલું અડધું શક્કરિયું, થોડું શેકેલું પનીર છે, ઓટમીલ્સ છે, સ્મૂધી છે, એપલ સાથે પીનટ બટર નહીતર આલમંડ બટર લઈ શકો, ફણગાવેલા મગ એક વાટકી, શેકેલા ચણા છે નહીતર બાફેલા ચણા છે એ પણ એક વાટકી કે એક મુઠ્ઠી. એમાં પ્રોટીન વધારે છે, ફેટ એકદમ ઓછું છે, જે તમારા સ્ટેમિનાને લાંબો ટાઈમે ચલાવી શકે. દહીં સાથે બેરીઝ એડ કરી શકો, નહીં તો તમે ગ્રીક યોગર્ટ પણ લઈ શકો છો. એના સિવાય બેસ્ટ ઓપ્શન છે બ્લેક કોફી. બ્લેક કોફી ઇઝ ટુ ગુડ ફોર યોર ફેટ લોસ જર્ની. અને હા, આ બધી જ વસ્તુ જો તમે લઈ રહ્યા છો તો વર્કઆઉટ પહેલાં 30થી 45 મિનિટ પહેલાં એને તમારે ઇન્ટેક કરવી છે. અને હંમેશા પોષણ એનો એકદમ જ મીડિયમ તમારે રાખવો છે. જો આટલું તમે ડેઇલી સ્ટાર્ટ કરો છો, નહીં થાક લાગે, ના વીકનેસ લાગશે, ના ચક્કર આવશે. અને એના બદલામાં મસલ્સ જે લોસ થાય એ પણ નહીં થાય, સ્ટેમિના હાઈ થઈ જશે, એનર્જી વધી જશે. અને હા, જે વેઇટ લોસની તમારી જર્ની છે ને એ પણ તમે ફાસ્ટ કરી શકો છો. સો આજથી જ આ વસ્તુ તમારા વર્કઆઉટ પહેલાં તમે લેવાનું સ્ટાર્ટ કરી દો.